ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, બોલો બોલો જી દશાસન इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि सुराय सुतपा करि हरिरामा सुसज्जा यात्राणि रोचोनि स्वामी यात्राणि इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि इच्छा कारण संगीत भगवान पुरीविदरायं कामेव ईश्वरीय भगावेली राया गंगेच्या पद्यम पर्वत्यम भरते पाणी मिळाचे आलावे सल्लावे उचासणे समासणे अंतर्वासने बसाय जंकिंची मस्त मिळणे परिणाम सुमम्मा बारंबार तुगे जाणं हम न जाणं इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि इच्छाकार संधि से वाड़ा संधि सा इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि इच्छाकार संधि से वाड़ा लेस इच्छामि कमासमनो वंदीयु जामनी जाय निसियाय वंदामि इच्छाकार सही करीवन पर साथ नमो हरियं ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावणं एषो पञ्चनमुक्कारो सपपावपणासनो मङ्गलानं च सव्येसिं पद्मं भवै मङ्गलम् आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामी नमस्तुमः सुधा सुदर्वाग्ज्योत्स्ना निर्मलीकृतदिन्मुखा मृगलक्ष्मा तमशान्ते शान्तिनाथ जनस्तुभः श्रेया मङ्गलकेली सद्मश्रीयुक्त शङ्केश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसार्थवाहो जय जगजीव जोनि वियाणवो जग गुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्पियामो वैभव जय श्रीयाणं पभो तिथैराणम अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने शरणनिधानाय गौतम स्वामिने नमः ज्ञानध्यान क्रियाधिकार कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचनम एकमत प्रोद्भासितम ये सवै ओंकारेण सुसेवित विततम ओंकार सेवा पर सोयम सौम्य मना सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोयम सौम्य मना सदा विजयते श्री भद्रसूरीश्वर सोयम सौम्य मना सदा विजयते श्री ओंकार सूरीश्वर सोयम सौम्य मना सदा विजयते श्री अरविंद सूरीश्वर सोयम सौम्य मना सदा विजयते श्री विजय सूरीश्वर अज्ञानतिमिरान्धनं ज्ञानं जनशलाकया नेत्रं निर्मलितं येन तस्मै श्रीगुरवे દીઠો સુવિધિ જીનંદ સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ શકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસર્યો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો લાલ આત્મ સ્વરૂપની અનુભૂતિમાં સતત સ્નાન કરતા અને અનુભૂતિમાં જવા માટે આપણને પણ સ્નાન કરાવતા અધ્યાત્મ સમ્રાટ અધ્યાત્મ યોગી પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજ નવમા સુવિધિનાથ પરમાત્માના સ્તવનની અંદર આત્માને કઈ રીતે માણવો, આત્મભાવમાં કઈ રીતે રમવું અને અનાસક્ત ભાવમાં કઈ રીતે ડૂબવું એની એક મજાની વાત આપણને જણાવી રહ્યા છે. અનાત્મ ભાવમાં આપણે ખૂબ રમ્યા, અનાત્મ ભાવમાં અનાદિકાળથી આપણે રમતા રહ્યા, અનાદિકાળના પૂતગલ પરાવર્તો આપણે અનાત્મ ભાવમાં પસાર કર્યા. એ અનાત્મ ભાવમાંથી બહાર કાઢવા માટે આવી દેવચંદ્રજી મહારાજની પણાવારી સ્વરૂપેનું સ્તવન એક બહુ મોટો આલંબન છે. દેવચંદ્રજી મહારાજ આપણને એક સરસ મજાના આત્મભાવમાં ડૂબાડવા માટે ક્યાંથી શરૂઆત કરવી એનો માર્ગ આપણને બતાવી રહ્યા છે.
રાબિયા નામની એક બાઈ, એની સોય ખોવાઈ ગઈ અને બહાર રસ્તા ઉપર એ શોધતી હતી અને સોય મળતી નહોતી. 10-15 યુવાનનું ટોળું એ રસ્તા ઉપરથી પસાર થયું અને બધાએ જોયું કે આ બેન કંઈક શોધી રહ્યા છે, પણ બેનને મળતું નથી. એટલે યુવાનોએ પૂછ્યું કે માજી શું ખોવાઈ ગયું છે? બેટા સોય ખોવાઈ ગઈ છે, મળતી નથી. માજી શોધી આપી અને બધા જ 15 જણા બરાબર કામે લાગી ગયા એ ચોકની અંદર સોય શોધવા માટે. અડધો કલાક બધાએ મહેનત કરી પણ સોય ક્યાંય મળી નહીં. ખૂણે ખૂણો ખૂંદી વળ્યા પણ સોય નહીં મળી. એક વાને પૂછ્યું, માજી સોય ક્યાં ખોવાઈ ગઈ હતી? એ તો કહો, ક્યાં ખોવાઈ ગઈ હતી? તો બેટા ઘરમાં ખોવાઈ ગઈ હતી. તો માજી અહીંયા કેમ તમે શોધો છો? તો કે પ્રકાશ અહીંયા છે ને એટલે અહીં શોધું છું. ઘરમાં ખોવાઈ ગયેલી ચીજ ચોકમાં શોધ્યો તો ન મળે. યુવાને કીધું કે માજી એ તો ઘરમાંથી જ મળે, અહીંયા ન મળે, જ્યાં ખોવાઈ હોય ત્યાં જ શોધવી પડે. તો કે એવું છે, સારું તારે પાછી જવું. હજુરીને માજીએ પણ ઇશારો કર્યો કે બેટા આવું જ છે, અધ્યાત્મ જગતમાં પણ આવું જ છે. જે જ્યાં ખોવાઈ ગયું છે ને ત્યાંથી જ એને શોધવાનું છે. બીજી જગ્યાએ શોધવા જઈએ તો કશું મળવાનું નથી. આપણી શોધ, સુખની શોધ આપણી બહાર છે, આનંદની શોધ આપણી બહાર છે, પણ આપણને ખબર નથી કે સુખ અને આનંદ આપણી ભીતરમાં જ પડ્યું છે. અને જ્યાં પડ્યું છે ત્યાં જ એની શોધ કરવાની છે. જો એને બહાર શોધ કરશો તો આપણને કશું મળવાનું નથી. અનાદિકાળથી આપણી શોધ માત્ર બહારની રહી છે, અંદરની શોધ આપણી છે. અંદર ક્યાંય જવાનો પ્રયાસ કર્યો નથી. આત્માની ભીતરમાં જઈએ તો આત્મ સ્વરૂપની અનુભૂતિ કરી શકીએ, તો આત્માના અનંત આનંદને આપણે માણી શકીએ. પણ અંદર જઈએ તો, બહાર રહીએ તો શું મળે? કાંઈ ન મળે. કસ્તુરિયા મૃગની જેમ કરોડો ભવો સુધી બહાર એ કસ્તુરી શોધે તો પણ એને ન મળે, પણ અંદર શોધે તો મળ્યા વગર રહે નહીં. બસ આ કસ્તુરિયા મૃગની જેમ બહાર કરોડો ભવો સુધી જે ન મળે, અંતરમાં એક ક્ષણમાં જે મળી જાય એ તત્વનું નામ છે આત્મા. એ આત્મ તત્વ છે. એક ક્ષણમાં અંદર જઈએ તો મળી જાય. લાખો અને કરોડો ભવો સુધી જે ચીજ બહારમાં નથી મળતી એ ચીજ અંદરમાં જવાથી એક ક્ષણમાં મળી જાય. એ વસ્તુ કેટલી બધી અદ્ભુત છે. અને આના ઉપરથી એક વસ્તુ નક્કી થાય કે બહાર ગમે તેટલો પુરુષાર્થ કરશો તમે કશું મેળવી શકવાના નથી. અને અંદર તમે એક નાનકડો પુરુષાર્થ કરશો અને જે મેળવશો એની કોઈ કિંમત આંકી નહીં શકાય. એનો આનંદ તમે ક્યાંય માપી નહીં શકો. એટલો બધો અદ્ભુત આનંદ એક ક્ષણમાં જો અંદર જવાશે તો થઈ જશે. એવું અદ્ભુત તત્વ એ આત્મ તત્વ છે. એ આત્મ તત્વને આપણે માણવું છે. દેવચંદ્રજી મહારાજે એક સ્તવનમાં બહુ અદ્ભુત વાત લખી છે. આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. દેવચંદ્રજી મહારાજ ભગવાનને કહી રહ્યા છે કે પ્રભુ આદર્યું આચરણ લોક ઉપચાર, મેં લોકના ઉપચારથી ઘણું બધું આચરણ અત્યાર સુધી કરી લીધું, ખૂબ કર્યું. અનંતા ભવોની સિરિયલ ઉપર એક નજર નાખીએ તો આપણને ખબર પડે કે અનંતા ભવોમાં આપણે સંસારની વાત હમણાં જવા દઉં, ધર્મ આરાધના પણ અનંતા ભવોમાં આપણે ખૂબ વાર કરી છે. શાસ્ત્રકારો શું કહે છે ખબર છે? આપણે ઓઘા કેટલા લીધા? મેરુ પણ નાનો પડે. આમાં શું છે? મેરુનું એક દૃષ્ટાંત તમને એટલા માટે આપવામાં આવે છે કે ભૌતિક જગતની અંદર મેરુથી ઊંચાઈ બીજા કોઈની વધારે નથી. એટલે જે ઊંચામાં ઊંચી ચીજ છે એનું દૃષ્ટાંત તમને આપી દીધું. ભૌતિક જગતમાં એથી વધારે બીજું કોઈ દૃષ્ટાંત આપી શકાય નહીં. બાકી શાસ્ત્રીય દૃષ્ટિએ જોવા જઈએ તો ભૂતકાળમાં અનંત પૂતગલ પરાવર્તમાં આપણા આત્માએ ઓઘો અનંતી વાર લીધો છે. અને છતાં હજુ આપણે સંસારમાં જ પરિભ્રમણ કરી રહ્યા છીએ. આ પણ ફેક્ટ હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે સંસારમાં જ છીએ બધા જ.
હું અને તમે આપણે બધા સંસારમાં છીએ. અમે કંઈ ઠેકો નથી કે અમે પહોંચી ગયા, એવું કંઈ છે જ નહીં. ઓઘા અનંત વાર લીધા છે તો આ પણ એક વાર છે જ. હવે જો એ આપણી સાધનામાં જો આપણે આત્મભાવને ઉમેરશું નહીં, આપણે આત્મભાવ સાથે આપણી સાધનાને કનેક્ટ નહીં કરીએ અને આપણી સાધનાને આપણે ખાલી બહારના ભાવોનું જ બેઝમેન્ટ આપ્યા કરશું અને એ જ પ્લેટફોર્મ ઉપર જો આપણે ચાલ્યા કરશું તો અનંતમાં એકનો ઉમેરો થશે, બીજું કશું નહીં થાય. ખૂબ કર્યું છે, ખૂબ કર્યું છે, આરાધનાઓ પણ ખૂબ કરી છે, પણ એ આરાધનાઓ દ્વારા જે આપણને રિઝલ્ટ મળવું જોઈએ રિઝલ્ટ આપણે મેળવી શક્યા નથી. બસ એટલે આપણે તપાસવું પડશે કે મારી આરાધનામાં ફોલ્ટ ક્યાં છે, હું ક્યાં ચૂક્યો છું. આરાધના તો આરાધના જ છે અને દરેક ભાવમાં જ્યાં પણ ગયા ત્યાં પ્રભુએ બતાવેલી આરાધના જ કરી છે, પણ પ્રભુએ બતાવેલી આરાધનામાં હું ક્યાં ચૂક્યો છું એ આપણે શોધવાનું છે. આરાધના નકામી છે, ખોટી છે એવું આપણે કશું કહેવું નથી. વ્યવહાર સાધના પણ ઉપયોગી જ છે, એ નકામી છે એવું કંઈ છે જ નહીં. પણ એ વ્યવહાર સાધનાની સાથે નિશ્ચયને જે જોડવો જોઈએ એ નિશ્ચયનું અનુસંધાન વ્યવહાર સાધનામાં આપણે કરી શક્યા નથી અને એટલા માટે વ્યવહાર નિશ્ચય ઉભય સાધના કરીને જે મેળવવું જોઈએ એ રિઝલ્ટ આપણે મેળવી શક્યા નથી. આપણી મોટી નબળાઈ જ છે. આપણી સાધનાને આપણે નિશ્ચય સાથે જોડવાની છે અને જ્યાં સુધી સાધના નિશ્ચય સાથે નહીં જોડાય ત્યાં સુધી એ સાધના દ્વારા જે નિર્જળનું રિઝલ્ટ મળવું જોઈએ, જે ગુણના ઉઘાડનું રિઝલ્ટ મળવું જોઈએ, જે સમ્યક દર્શનથી માંડીને સર્વવૃત્તિને નથી માંડીને આગળ શપથ ક્ષણ સુધીનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ આપણને કદાચ નહીં મળી શકે. પહેલી વાત આ છે આદર્યું આચરણ લોક ઉપચારથી. દેવચંદ્રજી મહારાજ તો એમ કહી રહ્યા છે કે પ્રભુ મેં જે કંઈ આચરણ કર્યું છે ને એ બધું લોક ઉપચારથી કર્યું છે, અર્થાત લોકને ખુશ કરવા માટે કર્યું છે. દાનશીલ તપ કોઈ પણ ચીજ, દાન કર્યું, શીલ પાડ્યું કે તપ કર્યું, એ બધું કર્યા પછી જો આપણી પ્રશંસા ન થાય તો આપણો આનંદ કેટલો ટકે. બહુ એકદમ સિમ્પલ વાત, સીધી હાર્ટ ટચ આપણે સમજી લઈએ. બહુ લાંબુ જવાની ક્યાંય જરૂર છે જ નહીં, ક્યાંય લાંબી જવાની જરૂર નથી. લાખ રૂપિયાનું દાન કર્યું કે કરોડ રૂપિયાનું દાન કર્યું હોય કે 50,000-50,000નું દાન કર્યું હોય કેપેસિટી પ્રમાણે, પણ એ દાન કર્યા પછી જો કોઈના બે શબ્દો આપણને સારા સાંભળવા ન મળે તો આપણા મનમાં શું ફિલિંગ થાય છે આ સમજી લો. શું ઈચ્છા રહે છે અંદરથી, ઈચ્છા શું રહે છે? બહુ અઘરું છે, યાદ રાખજો. પન્નાસજી મહારાજનું એક વાક્ય મને બહુ અપીલ કરી ગયું, સ્પર્શી ગયું. હસ્તાક્ષરના અક્ષયપાત્રમાં લખેલું એક મજાનું વાક્ય, આચરણ કરતા આશય એ અધ્યાત્મ જગતમાં મહાન છે. આચરણ કરતા અંદરનો આશય એ અધ્યાત્મ જગતમાં મહાન છે અને એ જ રિઝલ્ટ આપનાર છે. હું જે કંઈ સાધના કરું છું એ સાધના દ્વારા લોકો ખુશ થાય, લોકોનો અભિપ્રાય સારો મળે, લોકોના મનનું રંજન થાય એ માટે કરું છું કે મારા આત્માને પ્રસન્ન કરવા માટે કરું છું. અનાદિ અનંત કાળમાં જ્યાં સુધી આપણી પાસે સમજણ નહોતી અને સમજણનો અભાવ હતો ત્યાં સુધી આપણે કદાચ બીજો ખુશ થાય એ જોઈને આપણે કદાચ સાધના કરતા હોય એવું બની શકે. પણ હવે જ્યારે સમજણના ભાવમાં આવ્યા છીએ ત્યારે સદગુરુની નિકટમાં આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે આટલા સરસ મજાના જીનવાણી શ્રવણના સંયોગો જ્યારે આપણને મળ્યા છે ત્યારે આ લોક સંજ્ઞામાંથી આપણે બહાર નીકળવું પડશે. લોકો રાજી થાય એ મને ગમે આ ચીજમાંથી આપણે બહાર નીકળવું પડશે. મારો આત્મા કેમ પ્રસન્ન થાય એ ઉપર આપણે વધારે મહત્વને જોર આપવું પડશે. આદર્યું આચરણ લોક ઉપચારથી
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. ભગવાન હું શાસ્ત્ર ભણ્યો, ખૂબ ભણ્યો, ખૂબ ભણ્યો, ખૂબ ભણ્યો, પણ એ બધું બીજા માટે ભણ્યો, મારા માટે કાંઈ નહીં. લોકો તો પ્રેમ જમશે જ છે ને, પણ વ્યક્તિ પ્રેમ તો જમશે જ ને. ચોક્કસ હું ક્યાં ના પાડું છું. પ્રેમ અને પ્રશંસા વચ્ચે બહુ મોટું અંતર છે. પ્રેમ 100% ઝંખે છે ને, એટલા માટે પ્રેમ તો અમે આપીએ જ છીએ. હા, પ્રેમ આપવો એ જુદી ચીજ છે ને પ્રશંસા કરવી એ. પ્રેમ આપવાથી અહંકાર વધતો નથી કે પ્રેમ મેળવવાથી અહંકાર વધતો નથી. પ્રશંસા મેળવવાથી અહંકાર વધ્યા વગર રહેતો નથી. પ્રેમ આપનાર પ્રત્યે અહોભાવ જાગે છે અને પ્રશંસા સાંભળ્યા પછી આપનાર પ્રત્યે અહોભાવ જાગે કે ન જાગે, પોતાની જાત પ્રત્યે માન કસાય વધે છે. અને એટલે જ એ વસ્તુથી બહુ સાવધાન રહેવું પડે છે. આપણી સાધના એની કિંમત કોડીની થઈ જાય જો આ પ્રશંસાની અંદર ભૂખ પડી હોય તો. બે શબ્દો સારા સાંભળવાની ઈચ્છા સાધનાની પાછળ એ લોક સંજ્ઞાને બતાવી રહ્યું છે. કોઈ આપણી અનુમોદના કરે એ એમનો વિષય છે, એમાં આપણને વાંધો નથી. ભલે અનુમોદના કરે, પ્રેમથી કરે, હું રોજ અનુમોદના કરું તો પછી મારા મનમાં શું આવવું જોઈએ એ આપણે એ ફિલિંગની વાત છે. બીજું આપણી અનુમોદના કરે એ તો કરે જ, અને તો જૈન શાસનનો સિદ્ધાંત છે અનુમોદના કરવી જ જોઈએ. અનુમોદના કર્યા વગર તો આપણાથી રહેવાય પણ નહીં. પણ અનુમોદના સાંભળનારે ક્યાંક સાવધાની રાખવાની છે એની આ વાત છે. આદર્યું આચરણ લોક ઉપર જતી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. શાસ્ત્રનો અભ્યાસ ઘણો કર્યો, ઘણો કર્યો, ઘણો કર્યો. નંદીશન મુનિ વરવા ગયા અને ભૂલથી વેશ્યાને ત્યાં પહોંચી ગયા. ધર્મલાભ કહીને અંદર પ્રવેશ કર્યો અને અંદર પ્રવેશ કર્યા પછી વેશ્યાએ તો એટલું જ કીધું, મારે ધર્મલાભની જરૂર નથી, મારે અર્થલાભની જરૂર છે, મારે પૈસા જોઈએ છે, મારે ધર્મલાભની સાથે કોઈ લેવા દેવા છે નહીં, મને તમે પૈસા આપો. અહીં તો પૈસાની જ વાત છે અને મને પૈસા પ્રત્યે જ પ્રેમ છે, એટલે તમે અર્થની લાભની વાત કરતા હો તો મને તો રો મારા ઘરે. વેશ્યાને ત્યાં ગયો છું એ ખબર પડી જાય અને અર્થ લાભની વાત આવે, મહાત્મા નીકળી જવું જોઈએ, ત્યાં ઊભા ન રહેવાય, ઊભા ન રહેવાય. નંદેશ્વર મુનિ ત્યાં ઊભા રહ્યા અને અર્થ લાભ પેલી વાત કરી તો અર્થ લાભ બતાવી દેવા માટે ઊભા રહ્યા. આ બતાવી દેવા માટે ઊભા રહ્યા આ લોક સંજ્ઞા થઈ. બતાવી દેવાની આપણે જરૂર ક્યાં હતી? સામાન્ય વ્યક્તિ ગમે તેવી અયોગ્ય માગણી કરે એથી આપણે શું લેવા દેવા છે? આપણા માટે અયોગ્ય હોય તો આપણે નીકળી જવાનું, વાત પતી ગઈ. એવા પડકારને ઝીલીને કામ પણ શું છે? જે પડકાર આપણે નૈતિક રીતે પતનમાં લઈ જાય એ પડકારને ઝીલવાની જરૂર પણ શું છે? મારી પાસે શક્તિ છે ને હું અર્થ લાભ બતાવી દઉં, આ વેશ્યા પાસે કરવાની ક્યાં જરૂર હતી? પણ કોઈક એવી અમંગળ ક્ષણોમાં ક્યારેક આવા આત્માઓ પણ ચૂકી જાય છે. મારે એ જ કહેવું છે કે જો નંદીશન મુનિ જેવા ચૂકી જતા હોય તો આપણે તો સુતરામ ચૂકી જવાય. આપણે તો આ એક ક્યાં પહોંચેલી વ્યક્તિ છે. કેવી જબરદસ્ત તાકાત નંદીશન મુનિ પાસે છે, કેટલો શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ એમની પાસે છે ને કેવી વચન લબ્ધિ એમની પાસે છે. અર્થનો લાભ બતાવી દીધા પછી વેશ્યા એમને પકડી લીધા કે પૈસા છે ભોગવા માટે જોશે ને, તમે રહી જાઓ, અને રહી ગયા. એક બતાવવાની ઘેલછા ક્યાંથી ક્યાં લઈ ગઈ, નીચે પટકી દીધી. પણ નંદીશ્વર મુનિ જાગૃત હતા. કર્મના ઉદયથી આટલું બની ગયું એમના જીવનમાં. પણ એમને ત્યાં નક્કી કર્યું રોજના 10 વ્યક્તિને પ્રતિબોધ કરીને સર્વ વ્યક્તિને માર્ગ ઉપર મોકલું, એ દીક્ષા લે પછી જ મારે મોઢામાં ગોચી બપોરનું ભોજન કરવું, ત્યાં સુધી ભોજન નહીં કરવાનું. નક્કી
10 જણને વેશ્યાને ત્યાં રહીને પ્રતિબોધ કરવાનો સ્થાન કયું? પોતે વેશ્યાને ત્યાં છે અને 10 જણને રોજ ત્યાં આવનાર 10 જણા કે બહારથી ન બોલાવવા જવાના હતા કે કોઈને આમંત્રણ નતા આપણને, તું આવ તને આ પ્રતિબોધ આપી દઉં, અને એમ આવે કોણ થોડું? ત્યાં આવનાર જે હોય એમાંથી 10 જણને પ્રતિબોધ કરવાનો. શું કમાલ! તો જોવો તો ખરા તમે, શું વચન લબ્ધિ છે મહાપુરુષ પાસે, કેટલી દિવ્ય શક્તિ એમની પાસે અંદરથી પ્રગટેલી છે, કેવી સાધના એમને પૂર્વકાળની અંદર કરી હશે ત્યારે આ શક્તિ અંદરથી પ્રગટ થઈ હશે. આવી શક્તિ હોવા છતાં એ મહાત્મા એક ક્ષણમાં ચૂકી ગયા અને પડી ગયા. બહુ અઘરું છે ઉત્થાન, બહુ અઘરો છે, પતન બહુ સહેલું છે, બહુ સહેલું છે, બહુ સહેલું છે. 1 મિનિટમાં પટકાઈ જઈશું, કાંઈ જ ખબર નહીં પડે આપણને. હા, કાં તો ક્રોધ કસાય પટકી દેશે, કાં તો માન કસાય પટકી દેશે, કાં તો માયા અને કાં તો લોભ. પણ આ 4 કસાયમાંથી કોઈને કોઈ કસાય આપણને ક્યાંક ફેંકી દેશે. એક ક્ષણની પણ જાગૃતિ ચુકાઈ ગઈ તો ગમે ત્યાં આપણે પટકાઈ જઈશું. ભક્તિ યોગમાં પડે પડનું સમર્પણ છે, ભક્તિ યોગમાં પડે પડનું સમર્પણ છે અને અધ્યાત્મ યોગમાં પડે પડની જાગૃતિ છે. અધ્યાત્મથી પામવું છે અને પડે પડે સેકન્ડે સમયે જાગૃતિ રાખવી પડશે. અને ભક્તિ યોગમાં જેને ડૂબવું છે એને સમયે સમર્પણ જોઈશે. ભક્તિ યોગ સમર્પણથી છેક સુધી પહોંચાડશે, અધ્યાત્મ યોગ જાગૃતિથી છેક સુધી પહોંચાડશે. તમે ભક્ત હોવ તો સમર્પણની ધારામાં જજો, સાધક હોવ તો જાગૃતિની ધારામાં જજો. તમારી જે કક્ષા હોય તે એ માર્ગને તમે પકડી લેજો. અને જો માર્ગ બરાબર પકડી જશે તો મંજિલ ક્યાંય દૂર નથી, નજીક જ છે, ક્યાંય દૂર નથી. ભલે મોક્ષ 7 રાગ દૂર છે પણ એ તો ભૌગોલિક દૃષ્ટિએ 7 રાગ દૂર છે, બાકી મોક્ષ આપણી ભીતરમાં છે, ક્યાંય દૂર નથી, ક્યાંય દૂર નથી, અંદર જ છે. મોક્ષ પર્યાય આપણી ભીતર જ છે, મોક્ષનું સ્વરૂપ પણ આપણી ભીતર જ છે. આપણું આત્માનું પૂર્ણ સ્વરૂપ એ જ મોક્ષનું સ્વરૂપ છે. બહાર ક્યાંય છે જ નહીં, કંઈ જ બધું અંદર જ છે ને અંદરથી જ લેવાનું છે, અંદરથી જ પ્રગટ કરવાનું છે. આવું પૂર્ણ સ્વરૂપ જે આપણી પાસે પડ્યું છે એને માત્ર પ્રગટ કરો. મોક્ષ હાથમાં છે, ક્યાંય દૂર નથી. પણ પડે પડની જાગૃતિ વિના એ મોક્ષ પર્યાય પ્રગટ થાય તેમ નથી. આટલા ઉચ્ચ કક્ષાના સાધક આત્મા, આટલી જબરદસ્ત જ્ઞાનની ધારા એમની પાસે હોવા છતાં એક ડગલું ચૂકી ગયા. પણ ચૂક્યા પછી પાછા જાગી ગયા અને જાગતા જાગતા નક્કી કર્યું રોજના 10 ને પ્રતિબોધ કરવો અને 10 પ્રતિબોધ ન થાય ત્યાં સુધી જમવું નહીં. જેટલા દિવસ રહ્યા એટલા દિવસ રોજ 10 ને પ્રતિબોધ કર્યા પછી ભોજન કરતા શું તાકાત હશે? અને બધાને મોકલતા જાઓ દીક્ષા લઈ લો. અને એમનું પુણ્ય કેવું, આજ સુધીમાં આટલા બધાને પ્રતિબોધ કર્યો એમાં એક કહેવા નતો કે તમે કેમ અહીંયા બેઠા છો. ને આપણું પુણ્ય એટલું કાચું છે, દીકરાને કે દીકરો પણ કે પપ્પા તમે હાથે ચાલો ને. હા હા 40,000 ઉપર, બરાબર છે. કઈ રીતે આટલા બધાને પ્રતિબોધ કર્યો હશે કલ્પ. એટલે શક્તિ જુઓ, એમનું પુણ્ય જુઓ, એમનું આદાય નામ કર્મ જુઓ, એમની વચન લબ્ધિ જુઓ, સમજાવવાની એમની કળા જુઓ. આ બધા કરતા હું જાગૃતિ ચૂક્યો અને મારા આત્મભાવને ચૂક્યો એનો જે રંજ છે અને એના કારણે જે જાગૃતિ છે એ ક્ષણે ક્ષણની જાગૃતિ નંદીશન મુનિ પાસે છે. અને જેની પાસે ક્ષણ ક્ષણની જાગૃતિ છે એની નિજરા પણ છે અને એને પુણ્યનો બંધ પણ છે. ચોક્કસ છે. ભોગવલી કર્મ હતું તો ભોગવવું જ પડે, નિકાચિત કોટીનું કર્મ હતું ભોગવવું પડે. પણ ભોગવતી વખતે પણ આત્મા અંદર જાગૃત છે, પૂરા ડૂબ્યા નથી અંદર ક્યાં. એ તો એ 10 જણને પ્રતિબોધ કરવા માટે એમને કેવા 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 પદાર્થોનું વર્ણન કરવું પડે. એ પદાર્થો બોલતી વખતે અંદરની જાગૃતિ હોય. એમને એમ કંઈ સીધું બોલાતું નથી હોતું. જે વસ્તુ અંદર ઘૂંટાયેલી હોય ને એ વસ્તુ બહાર આવે છે, જે ઘૂંટાયું ન હોય ને એ ચીજ અંદરથી બહાર ના આવે છે.
નંદીસેન મુનિને ખ્યાલ છે કે આ મારો નિકાચિત કોટીનો કર્મનો ઉદય છે ને મારે ભોગવવાનો છે, પણ એ ભોગવતી વખતે હું જાગૃત રહું અને રોજ આ ધારામાં જઉં. આ રીતે પણ મારાથી જીન શાસનની જેટલી સેવા થાય એટલી સેવા કરી લો. પડીને પણ સેવા કરવી છે. શું મસ્ત મજાનો ભાવ છે. ભલે હું પડ્યો છું, મને ખબર છે કે હું પડ્યો છું, પણ પડ્યો છું પણ છતાં મારે જીન શાસનની સેવા આ રીતે પણ કરવી છે, થાય એ રીતે કરવી છે. જેટલાને બચાવવા એટલાને બચાવવા છે. એક વાત તમને કદાચ ખબર નહીં હોય, તીર્થંકરના આત્માથી જેટલા પ્રતિબોધ પામે એના કરતાં અભવ્યના આત્માથી વધારે પ્રતિબોધ પામે. તીર્થંકરના આત્માથી જેટલા પ્રતિબોધ પામે એના કરતાં અભવ્યના આત્માથી વધારે પ્રતિબોધ પામે. અનંત 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 ગણા વધારે. કારણ અભવ્યનો કાળ અનંત ગણો વધારે છે. માટે તીર્થંકર તો મોક્ષમાં જતા રહેવાના, સમય પૂરો થાય એટલે પતી ગયું, પછી એમના પ્રતિબોધનું કામ પૂરું થઈ જાય. અને આનું કામ તો દરેક ભાવમાં ચાલુ રહે. જ્યાં જ્યાં એની એ તે ભાવ આવે યોગ્ય યોગ્ય ભાવમાં ચાલુ છે. એટલે એનાથી પ્રતિબોધ અનંત ગણા પામે, કારણ કે કાળ અનંતો છે. માટે આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. પછીની પંક્તિ બહુ અદભુત છે. મેં એકવાર તમને કહ્યું હતું કે માત્ર શાસ્ત્ર ભણવાથી વિદ્વાન થવાય, વિતરાગ ન થવાય. માત્ર શાસ્ત્ર ભણવાથી વિદ્વાન થવાય, વિતરાગ ન થવાય. આત્મ સ્વરૂપના લક્ષ્ય વિના વિતરાગ પરિણતિ પ્રગટ થતી નથી. મારી સાધનામાં મારો અંદરનો આશય જ્યાં સુધી મારા સ્વરૂપને પ્રાપ્ત કરવાનો નથી ત્યાં સુધી વિતરાગ પરિણતિ પ્રગટ થતી નથી. આપણી વિતરાગતા અંદરથી બહાર આવતી નથી. વિતરાગતાને બહાર લાવવા માટે વિતરાગતાનું લક્ષ્ય જોઈએ છે. હું જે કંઈ સાધના કરું છું એ સાધના દ્વારા મારે મારી વિતરાગતાને બહાર લાવવી છે, મારે મારા સ્વરૂપને બહાર પ્રગટ કરવું છે. આ લક્ષ્ય, આ આશય અંદર પડેલો હોવું છે. અને આશય પડ્યો હશે તો એ આચરણ તમને છેક સુધી પહોંચાડી દેશે. આચરણ એ વ્યવહાર છે ને આશય એ નિશ્ચય છે. આચરણ વ્યવહાર છે ને આશય એ નિશ્ચય છે. આ રીતે વ્યવહાર નિશ્ચયનું જો કોમ્બિનેશન થઈ જાય તો એ સાધના આપણને બહુ ઝડપથી આપણા સ્વરૂપના પ્રકટીકરણને કરી આપે. હું મોક્ષ શબ્દનો ઉપયોગ થોડો ઓછો કરું છું, એટલા માટે કે તમે લોકો મોક્ષ શબ્દને બહુ ગોખી નાખ્યો છે. એટલે મોક્ષની જગ્યાએ એનો પર્યાય શબ્દ આપું છું, આત્માનું પૂર્ણ સ્વરૂપનું પ્રકટીકરણ એટલે મોક્ષ. આપણા લક્ષ્યમાં આપણા આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ પકડાવું છે. હા, મોક્ષ એ બાહ્ય પદાર્થ છે, તમારા મગજમાંથી કાઢી નાખો, કાઢી નાખો. મોક્ષ એ બહારની ચીજ છે, એ પણ કાઢી નાખો. મોક્ષ એ તમારા સ્વરૂપનું પ્રકટીકરણ છે અને એ ભીતર જ છે, એને જ પ્રગટ કરવાનું છે. આટલું લક્ષ્ય અંદર બરાબર ગોઠવી. મોક્ષનું નામ આવે એટલે શિલા પર નજર જાય, એ ભૂલ છે, એ ભૂલ છે. મોક્ષનું નામ આવે ને નજર સીધી અંદર કરો, અંદર. અહીંયા મોક્ષ છે, અહીંયા નજર અંદર જવી જોઈએ મોક્ષના નામની સાથે. હા, તો અંદરનો મોક્ષ બહાર પ્રગટ થાય. આ નિશ્ચયની વાત છે બધી. અને આ વાતમાં આપણે ઊંડા ઉતરવું તો પડશે જ. આજ સવારે અભિનંદન પરમાત્માનું સ્તવન દેરાસરમાં બોલતો હતો. માનવી જે મારા સાહેબનું બહુ મજાનું સ્તવન હતું. અને બોલતા 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 એક ભાવમાં થોડોક ચાલ્યો ગયો. બહુ મજાની પંક્તિ એ માનવી જે મારા સાહેબના સ્તવનમાં હતી. પહેલાં જાણી પછી કરે ક્રિયા, પહેલાં જાણી પછી કરે ક્રિયા, તે પરમાર્થ સુખના દરિયા. મસ્ત પંક્તિ છે. પહેલાં જાણી પછી કરે ક્રિયા, તે પરમાર્થ સુખના દરિયા. વસ્તુ અજાણે મન દોડાવે, વસ્તુ અજાણે મન દોડાવે, તે તો મૂર્ખ બહુ પસ્તાય. સરસ પંક્તિ છે. હું તો આમ વાંચીને થોડી વાર તો વિચાર કરતો જ થઈ ગયો. વસ્તુ અજાણે મન દોડાવે, તે તો મૂર્ખ બહુ પસ્તાય. અજાણી વસ્તુ તરફ જે મન દોડાવે છે એ મૂર્ખ પાછળથી બહુ પસ્તાય છે. આનું વિશ્લેષણ હું કરું વધારે?
હા, પહેલા જાણી પછી કરે ક્રિયા તે પરમાર્થ સુખના દરિયા, તે પરમાર્થ સુખના સાગરને પ્રાપ્ત કરી શકે. પહેલા જાણે ને પછી ક્રિયા કરે તો 100% પહોંચી જાય. પણ વસ્તુ અજાણે મન દોડાવે તે તો મૂર્ખ બહુ પસ્તાય. આ પંક્તિને અધ્યાત્મના સંદર્ભની વાત નથી કરતો, હું તમારા સંસારના સંદર્ભમાં કરું છું. હું થોડોક નીચે ઉતરીને વાત કરું. વસ્તુ અજાણે મન દોડાવી એટલે હું તમને પૂછું છું, તમે પૈસાને ઓળખો છો? હું તમારી ભાષામાં જ વાત કરીશ આજે. હા, તમે જેના માટે દોડો છો એને તમે ઓળખો છો? આટલું પૂછી લો. ચાલો, વસ્તુ અજાણે મન દોડાવી એટલે તમે જેના માટે દોડો છો એને ઓળખો છો? તો પસ્તાવાનું જ છે ને તમારે. બોલો, હવે મને શું કહેશો? બહુ મજાનો ઇશારો છે આ. માન વિજયજી મહારાજ, ઉપાધ્યાય માન વિજય મહારાજ સાહેબ છે, બહુ પહોંચેલા છે. આ સ્તવનમાં છેલ્લે કે છે, પ્રભુ તારી કૃપાથી કેવો અનુભવ થઈ ગયો. અને ચાખ્યો પણ અનુભવ કહીએ, રસનો ટાણો મિલ્યો. બહુ મજાના સ્તવનો છે માન વિજય મહારાજ સાહેબને 24 કરવા જેવી છે. માન વિજય મહારાજ સાહેબ પણ અધ્યાત્મના બહુ ઊંચા આત્રિક છે. બહુ મજાની અધ્યાત્મની વાતો આમ સ્તવનમાં વ્યવહાર સાથે એને સરસ રીતે ક્યાંક વચ્ચે ગૂંથી દીધી છે. બહુ મજાની ગૂંથી દીધી છે. બોલો, વસ્તુ અજાણે મન દોડાવે તે તો બહુ પસ્તાય. આ અનુભવ તમારી પાસે ખરો કે નહીં એટલું પૂછી લો. તમે જેની પાછળ દોડો છો એને જાણો છો? એટલું પૂછી લો. જાણો છો? હે, બરાબર છે. હું ક્યાં ના પડું? બોલો તો બોલો, એટલે હું આગળ વધુ થોડોક જરા. હે, હા, હું ક્યાં ના પડું છું? બરાબર છે. તમારું વિનિમયનું કેન્દ્ર હોય કે એનાથી આટલી વસ્તુઓ મળે, એ બધી વાત ચાલો હું સમજી ગયો, મંજૂર, વાંધો નથી. હા, પણ એ વિનિમયના કેન્દ્રમાં શું છે મને કહો? વિનિમયના કેન્દ્રમાં પૈસા છે, પણ તમે જે માટે પૈસા મેળવો છો એના કેન્દ્રમાં શું છે? ચલો એક વાત પૂછું, પૈસા શેના માટે મેળવવાના? પૈસાની જરૂર શું? હા, ચલો આગળ વધો. સંસાર શા માટે ચલાવવાનો? મને સંતોષ કરાવો છો, મેં બધું પ્રશ્ન કર્યા કરીશ. મને સંતોષ કરાવો છો, સંસાર શા માટે ચલાવવાનો? બોલો. ચલો મંજૂર. હવે આગળ થોડા આગળ વધુ. બરાબર છે. સંસારમાં છો, જવાબદારી છે, માટે તમારે આ કરવું પડે છે. બરાબર છે. કરવું પડે છે માટે કરો છો કે મજાથી કરો છો? બહુ પ્રશ્ન પૂછી લીધા આપે. હે, બહુ પ્રશ્ન પૂછી લીધા. ઇન્ટરવ્યુમાં પ્રશ્ન જ પૂછાય. હે, એટલે 50% કઈ રીતે? ના, મને બધો ખુલાસો છે, એકદમ ક્લિયર ખુલાસો છે. ગોળ ભાષા મને મજા આવે મને. હા, તમે જે કંઈ કરો છો સમજીને કરો છો ને એટલું જ પૂછવું છે, બીજું મારે કંઈ પૂછવાનું છે નહીં. હા, તમે જે કરો છો સમજીને કરો છો ને એટલું જ પૂછવું છે આજે. હા, તમારી પાસે કઈ દ્રષ્ટિ છે ને કઈ સમજણથી તમે કરો છો એટલું જ મારે જાણવું છે. કે સંસાર માટે પણ તમારી દ્રષ્ટિ કઈ છે, તમારી પાસે સંસારની પણ સમજણ કઈ છે એ જાણવું છે. સંસાર પાછળ પણ સમજણ કઈ છે તમારી પાસે? આ મારે માથે પડવું છે ને મારે કરવું પડે છે તો મારી જવાબદારી છે ને કરવું પડે છે એ સમજણથી કરો છો કે આમાં આનંદ આવે છે ને એ સમજણથી કરો છો? મારે ક્લિયર અહીંયા કરવું છે. તમારી વાસ્તવિક સમજણ શું છે? હા, બહુ ફરક છે. જો જવાબદારી છે ને મારે કરવાનું છે એ જુદી વસ્તુ છે, એ સમજણ જુદી છે. અને મને મજા આવે છે ને મારે કરવું છે આ સમજણ જુદી છે. તમે કઈ સમજણમાં છો એ પૂછી લો. હા, બસ તકલીફ છે. હા, એટલે તમે પોતે જ હજુ ક્લિયર નથી આ બાબતમાં. ક્યાંય આટલા વર્ષોથી સંસારમાં છો, સંસાર માટે તમે ક્લિયર નથી, તમારે જો મૂર્ખા કોણ? એટલે વસ્તુ અજાણે મન દોડાવે, આ પંક્તિ લાગી ગઈ બરાબર? હવે હા, તમે તમારા સંસાર માટે પણ સમજણ નથી. જે કંઈ કરો છો એની પાછળ તમે આંધળું ક્યાં દોડ, પેલો દોડે ને મારે દોડવું છે, પેલો દોડે મારે દોડવું છે, ગાડરિયા પ્રવાહની જેમ દોડો છે શું બીજું? એક નાનકડો પ્રશ્ન પૂછેલું, તમે જે સંપત્તિ ભેગી કરો છો એમાં તમારા કુટુંબનું લક્ષ્ય છે કે સમાજનું લક્ષ્ય છે?
એટલે કુટુંબ વધારે કે સમાજ વધારે? એટલે કુટુંબને જરૂર છે એટલું જ ભેગું કરવું છે કે સમાજને દેખાડવા માટે ભેગું કરવું છે? ભૂલી જાઓ તમે બધી વસ્તુઓ. હું તમને એક એક પ્રશ્ન કરીને ખુલ્લા કરીશ. હા, હું તમારી વચ્ચે જ બેઠો છું. એક પહેલાનો અમારો કાળ હતો કે સાધુ ભગતો છે ને જંગલમાં રહેતા હતા. હવે અમે સમાજની વચ્ચે આવી ગયા. કેટલાક સમય પછીનો એક આખો કાળ એવો આવે કે અમે સમાજની વચ્ચે આવી ગયા. પહેલા અમે જંગલમાં જ રહેતા હતા. તમારો બહુ લાંબો પરિચય જ અમને નહોતો. માત્ર તમે આવો જંગલમાં ને તમને હિત શિક્ષા આપી દે એટલો જ માત્ર ટૂંકો પરિચય, બહુ લાંબો પરિચય નહીં. હવે તો તમારી જોડે રહેવાનું, તમારી વચ્ચે રહેવાનું, 24 કલાક તમારી સાથે રહેવાનું. એટલે હવે તમે અમે તમને જાણી જ છીએ ને. બસ એટલે મેં કીધું ને, સમાજને માટે કરો છો કે કુટુંબ માટે કરો છો એ પૂછું છું. એક નાનકડો એક એમ બરાબર. ચલો કઈ વાત નહીં, કઈ વાત નહીં. કેટલું કરો તો કુટુંબને માન મળે? બહાર સમાજમાં કેટલું વધારે કરો તમે કુટુંબને માન મળે? એનો કોઈ ધારાધોરણ નક્કી ખરું કાંઈ? એક વસ્તુ યાદ રાખજો, ફરી તમને કહી દઉં, આજે તો સમય ઓછો છે, બાકી તમને ખોલીને બતાવું. આજનો આ દુનિયા કે આ સમાજ ક્યારે કોઈનું સારું જોઈ શકતી જ નથી. તમે ખાલી આંધળી દોટ મૂકો છો, બાકી દુનિયા તમારું સારું જોઈ શકતી જ નથી. તમે જે કરશો એમાંથી ફોરા કાઢવાનું કામ દુનિયાનું છે, એમાંથી દોષ કાઢવાનું કામ દુનિયાનું છે. એક માણસની ઈચ્છા હતી આપણે લગ્ન જોરદાર કરાવવા, છોકરાના લગ્ન જોરદાર કરાવવા છે, અને એને જાનની ફૂલ તૈયારીઓ કરી લીધી. મેનુ પણ એને પૂછીને બધું બનાવી દીધું. અત્યારે તો રિવાજ છે બધો, વરાજાને ગમે એ મેનુ બનાવી દેવાનું. બધું અપ ટુ ડેટ, બધી વ્યવસ્થા ફૂલ, ઉતરવાની, કરવાની, રહેવાની, સુખ સગવડતા, બધી અનુકૂળતા ફૂલ ગોઠવી. બે મોઢે લોકો વખાણ કરે એટલી બધી વ્યવસ્થા ગોઠવી દીધી. પૈસાની ઉદારતા રાખી, છૂટ રાખી બધી. અને હજુ પણ એને જશ લેવો તો એટલા માટે, એને જશ લેવા માટે જાનઈ એના જ્યાં ઉતારા આપ્યા હતા ને, એ ઉતારના રૂમની બહાર, એક રૂમની બહાર સોનાના સિક્કાનો એક આટલો ઘડો ભરીને મૂકી દીધો. અને બધાને કહી દઉં તમારે જેટલું જોઈએ એટલું લઈ લો. અને બધું પતી ગયા પછી જાનને રવાના કરી. હવે શેઠને ઈચ્છા થઈ કે લોકો મારી પાછળ શું બોલે છે મારે જાણવું છે, અને જાણવા માટે પોતાના 2-4 માણસો દરેક બસમાં મૂકી દીધા. દરેક 2-4 માણસો મૂકી દીધા. અને એ લોકોએ જઈને આવ્યા પછી રિપોર્ટ આપ્યો, એ સાંભળીને શેઠ તો મોતિયા મરી ગઈ. શેઠને એ લોકોએ એમ જ કહ્યું કે શેઠ, તમે જે કંઈ કર્યું એ બધું સારું કર્યું, એવું થોડું ઘણું તો બોલ્યા લોકો, પણ એક ભૂલ લોકોએ બહુ કાઢી. એટલે કશી ભૂલ નથી. ભૂલ કઈ કાઢી? કોઈ જગ્યાએ કમી રાખી નથી. ભૂલ ક્યાં કાઢી મારી? તો ભૂલ એ જગ્યાએ કાઢી કે તમે જે આ સોનાના સિક્કા ભરીને જે ઘડો મૂક્યો હતો એની બાજુમાં તમારો માણસ ઉભો રાખ્યો હતો ને, એની ભૂલ કાઢી. આ ક્યાં લઈ જવું? એ લોકોએ એમ કીધું કે આ માણસ બાજુ ઉભો થઈને છૂટથી લઈ શક્યા નહીં આપણે, એ તો ઘડામાં કઈ રહેવા જ ન દે. આ દુનિયાને તમે શું કહેશો? મને કહો, શું કહેશો? જેટલું કરશો ને એટલું પસ્તાશો. કોઈને જસ નથી આપતી આ દુનિયા. સમાજ ભર્તૃહરિએ સંન્યાસ લીધો, અને સંન્યાસ લીધા પછી ચારે બાજુ ફરતા હતા. એમાં એક ગામડે ગયા. ગામની બહાર બગીચો હતો, બગીચામાં આરામ કરવા માટે બેઠા. અને બગીચાની બાજુમાં કૂવો હતો, અને કૂવે બધી બહેનો પાણી ભરવા આવતી હતી. પહેલાં નળ નહોતો, દમયંતી હતી. હવે નળ ને દમયંતી ભેગા થઈ ગયા. નહીં સમજ્યા? કૂવે પાણી ભરવા માટે બધી બહેનો આવેલી હતી.
એમાં એક બેને ભર્તૃહરિને જોયા અને ઓળખતી હશે, અને લાગ્યું કે આ ભર્તૃહરિ જ છે. સંન્યાસ લઈ લીધો એ ખબર હતી ને, સંન્યાસ લઈને ત્યારે આવ્યા છે, જોયા ભર્તૃહરિ આડા પડ્યા હતા થાકના કારણે, અને હાથનું ઓશીકું કરીને સૂતા હતા, માથા ઉપર હાથ રાખીને ઓશીકાને જેમ રાખીને સૂતા હતા. એટલે પહેલી બેને આ દ્રશ્ય જોયા પછી એક માર્મિક વાક્ય બોલી, બધું છૂટ્યું, ઓશીકું ન છૂટ્યું. વાહ, દ્રષ્ટિ તો તમે જુઓ. જેને આખું રાજ્ય છોડી દીધું, આખું અંતઃપુર છોડ્યું, બધું છોડ્યું, શોખ સૌકડતા બધી છોડી, હવે ખાલી માથે આટલો હાથ રાખે છે, એમાં એને ખટકે છે, એમાં એ ગાય છે કે આ બધું છૂટ્યું પણ ઓશીકું ન છૂટ્યું. અને આ શબ્દો ભર્તૃના કાન ઉપર પડી ગયો, અને ભર્તૃહરિએ હાથ હટાવી લીધો અને સીધું માથું નીચે જમીન ઉપર મૂકી દીધું. આ જોયા પછી પાછી બેન બોલી, જોયું આ હમણાં તો ટચકું કેવું ચડી ગયું, આને ક્યાં પહોંચું. નહીં, સમાજ તમારું સારું જોઈ જ નહીં શકે, રહેવા દો. કેટલા કિસ્સાઓ છે આવા, તો તમને બતાવી દઉં. એટલે તમે સમાજને બતાવવા માટે જે કંઈ કરો છો એમાં પસ્તાવાનો પાર રહેવાનો નથી, યાદ રાખજો. બહુ મુશ્કેલી છે તમારી. તમે તમારી ચોઈસ પ્રમાણે કપડાં સરસ પસંદ કરીને મોલમાંથી લઈ આવે, તમને પસંદ હતા તમે લઈ આવે, તમે એ કપડાં પહેરીને બહાર નીકળ્યા, અને તમારો જીગરજાન મિત્ર તમને સામે મળ્યો, અને સામે પડ્યા પછી એ મિત્ર કહે છે કે યાર શું આવા હાવ, લગર વગર કપડાં પહેરીને નીકળો તો કંઈ શોભે છે તને કંઈ આ કપડાં? તમને તરત થશે આ કપડાં નકામા, જઈને કાઢીને બીજા પહેરણાવો. તમે તમને ગમતા હતા એ કપડાં તમે પહેર્યા હતા, બીજાનો અભિપ્રાય હોય એટલે કપડાં તમારા ગયા, એ પસંદગીમાંથી ઉતરી ગયા. એટલે મારું એમ કહું છું કે તમારી નજર તમારા ઉપર છે કે સમાજ ઉપર છે, આ બતાવવું છે મારું. આખો સંસાર તમે એને કેવો સમજો છો એ મારે જાણવું છે. વાસ્તવિક સંસારની પૂરી સમજણ પણ તમારી પાસે નથી. આત્માની સમજણની વાત તો પછી રાખીએ આપણે. તમે સંસારમાં જે કંઈ કરો છો એને તો કમસે કમ ઊંડાણથી સમજીને કરો, તો તમે ક્યાંક પાછા ફરી શકો. પાછા કેવી રીતે ફરશો? કોઈ પણ વ્યક્તિ સમજણ વગર પાછો ફરી શકતો નથી. કાં તો ઠોકર લાગીને સમજણ આવે, કાં તો કોઈકના દ્વારા સમજણ આવી જાય, પણ કોઈ પણ રીતે સમજણ આવશે તો પાછો ફરશે, વિના સમજણે કોઈ પાછો નહીં ફરે. મારી વાત સમજી ગયા બરાબર? બોલો હવે સંસાર સમજણપૂર્વક છે કે અજ્ઞાનતાપૂર્વક છે? તમે જે સંસાર ચલાવી રહ્યો છો એમાં તમે બરાબર સમજણપૂર્વક કરો છો કે માત્ર ગાડરિયા પ્રમાણે તમે અજ્ઞાનતાપૂર્વક જ કરી રહ્યા છો? હવે મને કહો. તમે જેને સુખ મેળવવા માટેની વાત કરી રહ્યા છો ને, એક વસ્તુ યાદ રાખો, પૈસામાં સુખ આપવાની કોઈ તાકાત નથી, કોઈ તાકાત નથી. સગવડતાના સાધનો કદાચ તમને પૈસા આપી શકે, પણ સગવડતાના સાધનમાં સુખ આપવાની તાકાત તમારા પુણ્યમાં પડેલી છે. હા, પુણ્ય હોય તો પૈસા આવે, પણ પૈસા આવ્યા પછી પુણ્ય ન હોય તો ભોગવી પણ ન શકો. મમ્મણની પાસે અઢળક પૈસા હતા, સૈનિક મહારાજાના ભંડાર કરતા મમ્મણની પાસે અઢળક ભંડાર હતો, પણ ભોગવી શકતો નહોતો, કારણ કે ભોગવવાનું પુણ્ય એની પાસે નહોતું. એ તેલનો ચોળા જ ખાતો હતો, બીજું કંઈ ખાઈ શકતો જ નહોતો. એની પાસે ભોગવવાનું પુણ્ય નહોતું. એટલે યાદ રાખો, પૈસા મેળવવાનું પુણ્ય જુદું છે ને ભોગવવાનું પુણ્ય જુદું છે. હા, બંને ભેગા કેતા આવે. મારી પાસે આવો તો બધું ભેગું આવી જાય. જો એક વાત કહું, બોલો, લોકો અમને છે ને અઢળક પૈસો પણ આપવા તૈયાર છે. બોલો, અમારી પાસે ચડાવવા કેટલા મોટા બોલાય છે? કોઈ દિવસ તમારા ગુરુ પૂજ્યના ચડાવવા 5-6 લાખ બોલાય કે 36 લાખ બોલાય? અને અમારા ગુરુ પૂજ્યના ચડાવવા દર સાલ બોલાય, દર સાલ. અને અમારે રોજ બેન્ડ વાજા વાગે, અને તમારે કમ ભાગ્ય હોય તો બીજી વાર વાગે. તમે કોઈ એટલું વર્ણન કરી દેવા સંસારનું તો.
પૈસા મેળવવાનું પુણ્ય જુદું છે ને ભોગવવાનું પુણ્ય આખું જુદું છે ભાઈ. સંસારને બરાબર સમજો. આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. ખૂબ આચરણ કર્યું, ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ અંદરની જે સમજ આવી જોઈએ એ અંદરની સમજ આવી નથી. આત્મ સ્વરૂપની સમજ નથી, આત્મશ્રદ્ધા નથી. શુદ્ધ શ્રદ્ધાને વળી આત્મ અવલંબ વિનું તેવો કાર્ય તેણે કોણ સીધો. ભગવાન મહાવીર સ્વામીનું આ સ્તવન છે, દેવચંદ્રજી મહારાજનું છેલ્લું સ્તવન. શુદ્ધ શ્રદ્ધાને વળી આત્મ અવલંબ વિનું, આત્માની શુદ્ધ શ્રદ્ધા અને આત્માના અવલંબ વિના મેં જે કંઈ કર્યું એનાથી મારી કોઈ આત્માની કાર્યસિદ્ધિ થઈ નથી, હું પહોંચ્યો નથી. મારે આ અધ્યાત્મ સાધના કરીને કે સાધના કરીને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શક્યો નથી, કારણ કે શુદ્ધ શ્રદ્ધા નથી, આત્માનું અવલંબન નથી. હું છેલ્લા 4-5 દિવસથી આ પદાર્થને ગોટી રહ્યો છું, આત્મશ્રદ્ધા અને આત્માનું અવલંબન. અને માસ્ટર કી વાત આ દેવચંદ્રજી મારે ચોથો ભગવાનના સ્તવનમાં મૂકી છે. બહુ અદ્ભુત વાત મૂકી છે. આપણી આંખ ખોલી નાખીએ ને એ વર્ણન દેવચંદ્રજી મહારાજે આપ્યું છે. આંખ ખુલી જાય આપણે કર્યું શું, અત્યાર સુધીમાં શું કર્યું આપણે. મારી સાધનામાં હું આત્મશ્રદ્ધાને કેટલી જોઈન્ટ કરી શક્યો છું, મારી આત્મશ્રદ્ધા કેટલી અંદરથી પ્રગટ થઈ છે. શ્રીમદજીનું એક શસ્ત પદ છે, સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. જે સાધનને હું નિર્જરા સ્વરૂપે માનતો હતો, જે સાધનને મેં છૂટવા માટે ઉપયોગમાં લીધું હતું, એ સાધન જ મારા માટે બંધનરૂપ થયું. જે સાધન આપણને મુક્તિ અપાવી શકે તેવું હતું, એ સાધન જ મને બંધનરૂપ થયું. કારણ એટલે એનો શું તમે સમજ્યા? મેં તપ કર્યો, ત્યાગ કર્યો, સર્વવીરતીનું પાલન કર્યું, મહાવ્રતનું પાલન કર્યું, લોચ કરાયા, છરી પાડતા સંઘોમાં ચાલ્યો, આમાં ચાલ્યો, લાખો કરોડોનું દાન કર્યું, આ કર્યું, તે કર્યું, બધું કર્યું, પણ છતાં એ સાધન મને બંધન થયું. કેમ બંધન થયું? સત સાધનને સમજ્યો નહીં, અર્થાત આત્મ સ્વરૂપની જે શ્રદ્ધા હતી અને એ જે સાધન હતું, આંતરિક સાધન હતું, એને સમજ્યો નહીં અને એને અંદર કંઈ જોઈન્ટ કરી શક્યો નહીં. એટલા માટે બહારથી બધી ધર્મ સાધના થઈ, પુણ્યનો બંધ થયો, અઢળક પૈસાને બધી સામગ્રીઓ મળી, પણ અંદરની શુદ્ધિ ન મળી. અને જ્યાં સુધી અંદરની શુદ્ધિ ન મળે ત્યાં સુધી સિદ્ધિ ક્યારેય પણ થાય નહીં. સત સાધન સમજ્યો નહીં. સત સાધન એટલે આત્મ સ્વરૂપ, સત એટલે આત્મ સ્વરૂપ, આત્મશ્રદ્ધા. ત્યારે હું સમજ્યો નહીં અને એટલે અત્યાર સુધી કંઈ પણ કર્યું એનાથી બંધન દૂર ન થયું, બંધનમાં ઉલટો ફસાઈ ગયો અને જે નિર્જરા કરવી હતી એ થઈ શકી. સમજાય છે વાત બરાબર તમને? હા, અત્યાર સુધી આપણે ક્યાં ચૂક્યા છીએ એનો રિપોર્ટ આ બધી પંક્તિઓ આપ્યો છે. પછી દેવચંદ્રજી મહારાજ હોય, શ્રીમદજી હોય, બધાએ આપણને રિપોર્ટ આપ્યો છે કે આપણે ક્યાં ચૂક્યા છીએ, શું કરવાનું હતું અને શું કરી બેઠા છીએ. આપણી નાનામાં નાની ધર્મ સાધનામાં આપણે આત્મ સ્વરૂપના લક્ષ્યને કેળવવાનું હતું. એ શ્રદ્ધાને આપણે બરાબર એમાં જોઈન્ટ કરવાની. હું જે કંઈ કરું છું એ મારા આત્મ સ્વરૂપના પ્રગટ કરવા માટે કરી રહ્યો છું. આ શ્રદ્ધા જોઈન્ટ કરું. હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપી છું, એને મારે પ્રગટ કરવો છે. એના માટે આ બધા સાધનો ઉપયોગી છે. બહારની બધી ક્રિયાઓ આંતર સાધના માટે ઉપયોગી છે. નકામી કોઈ ચીજ નથી. આપણે વ્યવહારને તોડવાની વાત કોઈ કરતા જ નથી. વ્યવહાર પૂર્ણપણે જરૂરી છે. અધ્યાત્મ બિંદુમાં હર્ષવર્ધન મહારાજે પણ કહ્યું છે કે વ્યવહાર તીર્થ પ્રવૃત્તિ સ્વરૂપ છે, શાસનની પ્રવૃત્તિ સ્વરૂપ છે અને પ્રવૃત્તિ ફલવાન છે. જો લક્ષ્ય સાથે નિશ્ચય સાથે કરીએ તો એ પ્રવૃત્તિ પણ ફલવાન છે, પ્રયોજનભૂત છે બધું જ. પ્રભુએ બતાવેલી કોઈ ચીજ નકામી ક્યારેય પણ હોઈ ન શકે. વ્યવહાર પણ પ્રભુએ બતાવ્યો છે, માટે વ્યવહાર પણ નકામો નથી, એ પણ ફલવાન છે. વ્યવહારનું પૂરેપૂરું મંડન કરીશ, પણ સાથે નિશ્ચય તમને બતાવવો છે, કારણ કે નિશ્ચય સાથે વ્યવહાર જોડાશે તો જ એ વ્યવહાર આપણને મોક્ષ સુધી પહોંચાડશે. એકલો વ્યવહાર આપણને પહોંચાડી નહીં શકે. આજ સુધી આ સમજણ નહીં હોવાના કારણે આપણે રખડ્યા છીએ, બહુ રખડ્યા છીએ.
એટલે એ આત્મશ્રદ્ધા કરવા માટે 3 આલંબનની વાત આપણે કરી રહ્યા હતા. એક પરમાત્માનું આલંબન, જેની વાત લગભગ 3 દિવસ સુધી આપણે બહુ વિસ્તારપૂર્વક કરી છે. અને એક વસ્તુ તમને કહી દઉં, પેપર ફૂટી ગયું છે છતાં પ્રશ્ન પૂછી લઉં. પરમાત્માનો આપણા ઉપરનો શ્રેષ્ઠ ઉપકાર કયો? પરમાત્માનો આપણા ઉપરનો શ્રેષ્ઠ ઉપકાર કયો? ઉપકાર, પ્રભુ આપણા ઉપર ઉપકાર કરી જ રહ્યા છે. શ્રેષ્ઠ ઉપકાર પરમાત્માનો કયો? પરમાત્માનો આપણા ઉપરનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપકાર એ છે કે પરમાત્માએ આપણા પોતાના સ્વરૂપનું ભાન એમના સ્વરૂપથી આપણને કરાવ્યું. એ જ પરમાત્માનો આપણા ઉપરનો શ્રેષ્ઠ કોટીનો ઉપકાર છે. નિશ્ચય ઉપકાર છે પરમાત્માનો. ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ, દીઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો લાલ. પ્રભુ તમારું સમાધિ રસનું દર્શન કર્યું અને મને મારા આત્મ સ્વરૂપનું ભાન થયું. તમારું જેવું સ્વરૂપ છે એવું જ. હા, કેટલો મોટો ઉપકાર છે. એક શ્રીમંત વ્યક્તિ આપણી શ્રીમંતાઈની ઓળખાણ કરાવી આપે એ કેટલો મોટો ઉપકાર છે. એક પરમાત્મા એમના સ્વરૂપથી આપણા પોતાના સ્વરૂપની ઓળખાણ આપણને કરાવી આપે, આ પરમાત્માનો શ્રેષ્ઠ કોટીનો ઉપકાર છે. અને આપણી નજરમાં જ્યારે આ ઉપકાર આવશે ને ત્યારે જ આપણે આપણા આત્મ સ્વરૂપ તરફ વળી શકશું. ત્યારે જ આપણે ભીતર તરફ અંદર વળશું. નહીં તો પરમાત્માનો બહારનો ઉપકાર દેખાશે, અંદરનો ઉપકાર દેખાશે નહીં. પ્રભુની કૃપાથી આટલી સંપત્તિ મળી, આટલી સામગ્રી મળી, આટલું સુખ મળ્યું, આટલું બધું મળ્યું, પ્રસિદ્ધિ મળી, પ્રતિષ્ઠા મળી, પદ મળ્યું, આ મળ્યું, તે મળ્યું, બધું મળ્યું. આ પરમાત્માની કૃપાથી મળ્યું. એ બધો બાહ્ય ઉપકાર છે. અને પ્રભુના સ્વરૂપથી આપણા સ્વરૂપનું આપણને ભાન થાય એ પરમાત્માનો અંદરનો શ્રેષ્ઠ કોટીનો ઉપકાર છે. અને આ ઉપકાર દેવચંદ્રીમાં આપણને બતાવી રહ્યા છે કે પ્રભુ આ કામ કરી રહ્યા છે. ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હોલા. તમને જોયા ને પ્રભુ અનાદિકાળથી મારો આત્મા વિસરાઈ ગયો તો, ભૂલાઈ ગયો તો, એ પાછો યાદ આવી ગયો. હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું. આ જ મારું સ્વરૂપ છે. પરમાત્માને જોતા છે ને આટલી દ્રષ્ટિ પહોંચાડો, છેક સુધી દ્રષ્ટિ પહોંચાડો. અને પછી એ પરમાત્માના દર્શનનો જે આનંદ આવશે ને એ આખો આનંદ જુદો આવશે. તો પરમાત્માના આલંબનથી આપણે આપણા સ્વરૂપની યાત્રા ઉપર આગળ વધી શકીએ. એ પરમાત્માનું આલંબન આપણા માટે આંતરયાત્રા માટે જરૂરી છે. પ્રભુ આપણી ઓળખાણ કરાવે છે. અને બીજા 2 તત્વો બહુ મજાના છે. એ 2 તત્વોની વાત તો કરવાની જ છે. હા, ખાલી નામ આપી દઉં અત્યારે, કારણ કે વર્ણન તો આગળ જ કરીશ. હા, ગુરુ તત્વ અને શાસ્ત્ર. ગુરુ આપણને આપણા આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવીને આપણા આત્મામાં આપણને ડૂબાડી દે. અને એ જ રીતે શાસ્ત્ર પણ આપણા આત્મામાં આપણને ડૂબાડવા માટે એક ઉપયોગી બને, સહકારી બને. કદાચ પૂરું કરી દઉં આજે. કાલે 5મ છે. નેમનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક છે. કાલે નેમનાથ પરમાત્માના જીવનમાંથી અદ્ભુત વ્યવહાર નિશ્ચયની વાતો કાઢી અને આપણે મજાથી જોઈ છે. અમે 8મ નેમનાથ પરમાત્માના કલ્યાણકનો 8મ, એ 8મ કરતાં 8મની સાથે સાથે આંતર સંબંધ કેવી રીતે જોડાય એની બહુ મજાની વાતો 3 દિવસ કરીશું. હા, 8મ સાથે આંતર સંબંધ જોડવો છે. કલ્યાણક પરમાત્માનું અને સંબંધ આપણા આત્માની સાથે. ઊંડા ઉતરવું છે ને થોડાક. લઈ જઈશ. હવે જેમ જેમ આપણે આગળ જઈશું થોડા ઊંડા ઉતરતા જઈશું. અત્યાર સુધી મેં તમને રમાડ્યા જ છે. હવે ઊંડા લઈ જવાના છે. થોડા મારી સાથે જરા જોડાયા ને હવે મજા આવશે અંદર જવાની. હવે મજા આવશે. 8મ તપની આરાધના. ગઈકાલે પણ કહ્યું હતું, નેમનાથ પરમાત્મા શું અદ્ભુત એમની સાધના છે, શું અદ્ભુત એમના આંતરિક ગુણોનો વૈભવ છે. અને એ વૈભવને આપણે માણવો હોય તો 8મની યાત્રામાં ઉતરવાનું છે. એકવાર 8મ કરી લેજો. જિંદગીમાં ન થયો હોય તો એકવાર ઝુકાવી દેજો. મને નેમનાથ પરમાત્માની કૃપા દેવી છે. એક પૂછી લઉં, બહુ નાનકડી વાત. 9 ભવોના રાજીમતીના સ્નેહના સંબંધોને તોડાવી અને છેક વિતરાગતા સુધી રાજીમતીને જો પહોંચાડી શકે આ તાકાત જો નેમનાથ પરમાત્માની હોય તો 3 દિવસ ભૂખને અને આહારને છોડાવીને આપણને 8મ ન કરાવે. કેવી મજાની વાત છે બોલો. હા,
જે રાજીમતીના નવ ભવના સંબંધોને તોડાવી અને એને પણ વિતરાગતાની યાત્રા ઉપર લઈ જાય, આ પરમાત્મા નેમનાથ તો 3 દિવસ આપણને આહાર છોડાવીને પછી આપણને અઠમની યાત્રાએ ન લઈ જાય અને આપણને ન ડૂબાડે. ક્યાં શંકા કરવા જેવું છે આમાં? નેમનાથ પરમાત્માની શક્તિ ઉપર આપણને શંકા થાય શું કરવા? એમને તો રાજીમતી માટે આટલું બધું કરી શકે, આપણા માટે કેમ ન કરે? આપણે સમર્પિત થઈ જઈએ અઠમ દ્વારા તો પ્રભુ આપણને પણ ઉચકી લેશે અને 100% આપણને પાર કરાવી દેશે. એક વાત નક્કી કરો, કાલે એક ઉપવાસ કરવો છે, પછી 2 પ્રભુ કરાવી દેશે. બરાબર? કરવો છે ને? ન કર્યો હોય તો એક વખત ટ્રાય તો કરજો. અમારા સિદ્ધિતપમાં એવા કેટલાક બહેનો છે ને કેટલાક ભાઈઓ હશે કદાચ, હા, જિંદગીમાં એકે ઉપવાસ નતો કર્યો, સિદ્ધિતપ તો સ્ટાર્ટ કર્યો અને આજે 5મી પારી સુધી પહોંચી ગયા, મજાથી પહોંચી ગયા. અને એ આવીને કહે છે ગુરુદેવ ખૂબ ખૂબ આનંદ આવે છે, મજાથી પહોંચી ગયા. ખબર નહોતી કે શક્તિ આટલી પડી છે અંદર. કર્યા પછી જ ખબર પડશે, પહેલાં નહીં ખબર પડે. એટલે એકવાર ઝુકાવી દેજો. હા, એટલે આજે ટાઈમ થઈ ગયો મારો. ગુરુ તત્વ આપણો સંબંધ આત્મા સાથે કઈ રીતે જોડાવી આપે છે અને પ્રભુએ આપેલા શાસ્ત્રો પણ આપણને કઈ રીતે આપણના આત્મમાર્ગ ઉપર લઈ જઈ શકે છે, એની મજાની વાત દૃષ્ટાંત સાથે ઊંડેથી ચર્ચવી છે. આજ સમય થોડો ઓછો છે પણ મજાથી આપણે આગળ જઈશું. તો આજે તો એટલી પ્રેરણા કરીશ, કાલે શ્રાવણ સુદ 5મ, બરાબર? સંઘમાં અઠ્ઠમ તપની આરાધનાનું સામૂહિક આરાધના, બસ એ સામૂહિક આરાધનામાં આપણે જોડાઈ જઈએ. સામૂહિક આરાધના છે ને એ બહુ મહત્વની છે. 1+1 = 2 થાય, 1+1 = 2 થાય, પણ એકની બાજુમાં એકડો મૂકો તો 11 થાય અને ત્રીજો એકડો મૂકો તો 100 ને બસ આ રીતે ગુણાકાર વધતો જ જશે. સમૂહ આરાધનાનું રિઝલ્ટ આ જ છે. તમારો ગુણાકાર ખૂબ ઊંચો થઈ જશે. માટે આ સમૂહ આરાધના સરસ રીતે આપણે કરવી છે. એક અઠ્ઠમ તપનો લાભ તમે કરો તો એક અઠ્ઠમ તપનો લાભ મળે, પણ સમૂહમાં જ્યારે 100 થાય ને ત્યારે 100નો લાભ તમને પ્રાપ્ત થાય. આ સમૂહ આરાધનાનું બળ છે. તમે પોતે વ્યક્તિગત કરો તો 1નો લાભ મળે, પણ સમૂહમાં જ્યારે કરો ત્યારે જેટલા થાય એટલા બધાનો લાભ તમને પ્રાપ્ત થઈ જાય. આ સમૂહ આરાધનાનું મસ્ત મજાનું ગણિત છે. હવે તમે વિચાર કરો કેટલો મોટો લાભ છે. તો આવો સરસ મજાનો લાભ આ અઠ્ઠમ તપની સંત દ્વારા મળવાનો છે. માટે બધા તૈયાર થઈ જાઓ. કમસે કમ એટલું કામ કરજો, આવતીકાલે નવકાશી કર્યા વગર આવજો. નામ લખાવો તો હમણાં લખાવી દો, ચિંતા નહીં કરતા, પણ ન લખાવો તો પણ કાલે નવકાશી કર્યા વગર આવજો. આપણે જેટલી સારી સંખ્યામાં થાય એટલા સારી સંખ્યામાં નેમનાથ પરમાત્માના અઠ્ઠમની આરાધના આપણે કરીએ છીએ. પચકાણ લઈ લેજો, ઉપવાસ પણ હાલ પછી પચકાણ પછી કરીએ. છઠમાં લઈ ઉપવાસ લે, છઠ લેવો, છઠ લઈ દે ને. ઉપવાસ છઠ પહેલાં પચકાણ આપવું છે. હા, પચકાણ. ચલો તપસ્વીઓને બધાને પચકાણ. 5મી બારીમાં છેલ્લો છઠ બાકી છે, આજ અને કાલ. છઠના ઉપવાસ, છઠના પચકાણ, ઉપવાસના પચકાણ, પારણાના પચકાણ બધું ભેગું આવી જશે. સુરેયોગે છઠ ભક્તમ અભડતન પચકાય ચોંપેરંતમ યાર મસ્તમ પાણું કેમે સાઈમમ અંતરાપુર સતાનું પાણું પોસી સુરેય કે પ્રમંત્રમ શિશિધરમ આસિત ધનવા ઉસ્સી ઉગેશ્વર નૌકાસ પછી સાળ પછી નું ચંપિયાર મસ્તમ પાણું આંબેલમ બેગઈ પ્રમંત્રમ એગાસનમ વ્યાસમ કે ચંપિયાર મસ્તમ કેમે સાઈમમ અંતરાપુર સલમ સાગર ક્રમમ શિશિધરમ આસિત ધનવા ઉસ્સી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાદીજી ભગવાનના ચરણો કોટી કોટી વંદના. પુણ્યશાળી ભાઈઓ તથા બહેનો, આજે અઠ્ઠમ તપમાં નામ લખાવનાર દરેક તપસ્વીઓ માટે સાંજના 4:30 કલાકે 5મા માળે અત્તર પાયણા રાખેલ છે. હજી પણ સાંજ સુધીમાં તમને ઈચ્છા થાય તો નામ ન લખાયું હોય તો પણ અત્તર પારણાનો લાભ આપવા પધારજો, જેથી આવતીકાલે તમારે ઉપવાસના પચકાણ સાથે પણ લેવાય. આ અઠ્ઠમનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર માતુશ્રી સુભદ્રાબેન ફતેચંદ મહેતા તળાજાવાળા પરિવારે લીધેલ છે. પરિવારની પૂરી અનુમોદના. આવતીકાલે પણ ઉપવાસનો પચકાણ લઈ અને તમે અઠ્ઠમનો પાસ લઈ શકશો. આજે સાંજના તમને પાસ આપી દેવામાં આવશે. અઠ્ઠમ તપના તપસ્વીઓને સાંજના પાસ આપી દેવામાં આવશે અને આવતીકાલે પણ અહીં પાસ આપવામાં આવશે એ રીતે. અને રવિવારે આપણે 9:30 થી 12 સુધી શિબિર રહેશે અને શિબિર બાદ પધારેલા સર્વેની સાધર્મિક ભક્તિ સંઘ તરફથી રહેશે. માટે રવિવાર અને બીજા કોઈ પણ અનુષ્ઠાનો હશે એની જાહેરાત સમયાનુસાર કરવામાં આવશે. સિદ્ધિ તપના તપસ્વીઓના પારણા મહોત્સવના સર્વે આદેશો 18 ઓગસ્ટના દિવસે આપવામાં આવશે.
એ પહેલા બધી જાહેરાતો થઈ જશે. 18 ઓગસ્ટના દિવસે રવિવારનો દિવસ છે. એ દિવસે એટલે આ રવિવાર નહીં, એના પછીના રવિવારે 18 ઓગસ્ટે સિદ્ધિ તપના પારણા મહોત્સવના જે આદેશો છે એ આદેશો આપવામાં આવશે ખાસ, અને વહેલા તક અમે જાહેર કરી દઈશું તારીખ સાથે. જે પ્રોગ્રામો છે એ બધી રીતે ખાસ એક સૂચન તપસ્વીઓને બધાને કે કોઈએ વ્યક્તિગત કોઈ પણ જાતનો પ્રોગ્રામ કરવાનો નથી. જે બધા પ્રોગ્રામ થશે એ સંઘસાહિત થશે અને સમૂહમાં જ બધા પ્રોગ્રામો થશે. એટલે વ્યક્તિગત કોઈ હોલ બુક ન કરાવતા, વ્યક્તિગત કોઈ પ્રોગ્રામ બુક નહીં કરતા, વ્યક્તિગત કોઈ જમણવાર નહીં કરતા, વ્યક્તિગત કશું તમારે કરવાનું નથી. જે કંઈ છે બધું જ સંઘની સાથે અને સમૂહમાં જ કરવાનું છે. સંઘ જ બધી વ્યવસ્થા કરશે. તમારા મહેમાનોને પણ કેટલા પાસ લાવવાના, કેટલા આમંત્રણ આપવાના, લગભગ બધાને સમાવેશ કરવા માટે સંઘ પૂરેપૂરો પ્રયત્ન કરશે. અને તમારા મહેમાનો પણ ક્યાંય બાકી નહીં રહે, તમારો વ્યવહાર પણ સચવાઈ જશે, પણ બધું સંઘની સાથે રહીને કરવાનું છે. તમારે વ્યક્તિગત કોઈ કામ કરવાનું નથી. આટલું બધા તપસ્વીઓ બરાબર ખ્યાલમાં રાખજો. સિદ્ધિ તપના તપસ્વીઓના આમંત્રણ પત્રિકામાં જે ફોટા આપવાના છે એ માટે શનિવારે 10 તારીખે સાંજના બિયાસના પહેલા 3 થી 5:30 અહીંયા તમારા માટે ફોટા માટેની વ્યવસ્થા છે. સાંજનું બિયાસનું કરવા આવો ત્યારે વ્યવસ્થિત તૈયાર કરી થઈને આવજો, જેથી બરાબર ફોટા આવી જાય. વહેલા કરાવી લઉં છું એટલે કોઈ મારી પત્રિકાની તૈયારી ચાલુ છે એ માટે ખાસ સિદ્ધિ તપના તપસ્વીઓને શનિવારે સાંજના બિયાસણામાં ફોટા પડાવી લેવાના છે. તમે તપસ્વીઓ ચિંતા નહીં કરતા. આ બહારનો ફોટો બહારના લોકો માટે છે, અંદરનો ફોટો મેં પાડી લીધો છે. ચાવી ગવા સમૃદ્ધિ ઉજામણી જાય નિસિયાય મધ્ય ચાકાર સંતિ ભગવાન પિતરાય કામેવ સંઘામીરાયમ જંકીથી અપત્યમ પરપત્યમ ભક્તે પાણીએ વિણીએ વિયા વચ્ચે આલાવે સમલાવે ઉચ્ચાસને સમાસને અંતર ભાષાએ પૂરી ભાષાએ જંકીથી મધ્ય વિણીએ સુમો વાયરવા તુબે જાનમ અહમે જાનમી તસમશામી ઉકરામ ચાવી ગવા સમૃદ્ધિ ઉજામણી જાય નિસિયાય સૌર મંગલ મંગલ શ્લોક લડકાને પ્રધાન ક્ષત્રણમ જૈનમ જયતિ સાહસ. તપસ્વીઓ તપસ્વીઓ જ માત્ર તપસ્વીઓ આવજો.